આપ સૌને મોટિવેશનલ સ્પીકરના ડોબરિયાના હેતપૂર્વકથી જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ। જે વખતે સીતા માતા ભગવાન શિવની પૂજા કરતા હોય છે તે વખતે હનુમાનજી ત્યાં ઉપસ્થિત થાય છે અને હનુમાનજી સીતા માતાને કપાળ ઉપર એટલે કે માથામાં સિંદૂર કરતા જોઈ જાય છે। ત્યારે હનુમાનજી સીતા માતાને પૂછે છે કે માતે તમે માથા પર સિંદૂર કેમ કર્યું છે? ત્યારે સીતા માતા ખૂબ જ સરસ મજાનો જવાબ આપે છે કે જે ભગવાનનો સર્વશ્રેષ્ઠ ભક્ત હોય અને જે ભગવાનને પ્રેમ કરતો હોય તેનું પ્રતીક છે આ સિંદૂર। એટલે ત્યારે હનુમાનજીને વિચાર આવે છે કે હું આખા શરીર પર લેપ કરું સિંદૂરનો તો હું પણ ભગવાનનો એકદમ ભક્ત કહેવાઉં અને હું તેને એકદમ પ્રેમ કરતો હોય તેવું કહેવાય। તો એક તરફ છે ભગવાન શ્રી રામની ગાદી રાજગાદી શરૂ હોય છે અને એક તરફ હનુમાનજી તેના શરીર પર લેપ કરતા હોય છે અને જેવી રાજગાદી સંપૂર્ણ થાય છે ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે મારો ભક્ત હનુમાન ક્યાં છે, હજી કેમ આવ્યો નથી? ત્યારે હનુમાનજી સિંધુના લેપમાં ભગવાન શ્રી રામ હનુમાનજીને જોવે છે। ત્યારે હનુમાનજીને એના રામને કહે છે કે રામ ભગવાન કે હું પણ તમને પ્રેમ કરું છું એટલે આખા શરીરમાં લેપ કર્યો છે સિંદૂરનો। તેના કારણે જ આપણા શ્રી કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજીને સિંદૂરનો લેપ અને તેલ ચડાવવામાં આવે છે। હનુમાન જયંતિના પાવન પર્વ ઉત્સવ નિમિત્તે અમારા કામરેજ 4 રસ્તા હનુમાન શ્રી મંદિરની અંદર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય 5 થી અને 10 વાગ્યા સુધીનો રહેશે। તો આ મહાપ્રસાદનું આપ સૌને યોગ્ય અને આપ સૌ મહાપ્રસાદ લેવા આવો એવા આ તીર્થ ડોબરિયાના હેતપૂર્વકથી આમંત્રણ આપું છું। આપ સૌને હેતપૂર્વકથી જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ।